નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે 2000 રૂપિયાના હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે। તો આ તારીખે મળશે ખેડૂતોને 19મો હપ્તો। તો આ ખેડૂતો માટે એક ખુશખબર હોઈ શકે છે કે 2000ના હપ્તાની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે। તો 19મો હપ્તો છે તે 2 ફેબ્રુઆરી 2025ના રોજ જાહેર થવાનું છે। તો ખેડૂત મિત્રો, આમાં પણ એક શરત આપવામાં આવી છે અત્યારે કે 19મા હપ્તાની રાહ જોયેલા ખેડૂતોને KYC કરવું ફરજિયાત છે રેશન કાર્ડ, તો જ તમને 19મા હપ્તાનો લાભ મળશે। અને મિત્રો, અત્યારે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મર રજિસ્ટ્રી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જો તમારે ફાર્મર ID કાર્ડ બન્યું હશે તો જ તમને 19મા હપ્તાનો લાભ આપવામાં આવશે, નહીંતર આ લાભથી છે તમને વંચિત રાખવામાં આવશે। તો જે ખેડૂત મિત્રો PM કિસાનના 19મા હપ્તાની વાટ જોયેલા છે, તો આ લાભાર્થીઓને બધાને જે આ લાભ લઈ રહ્યા છે એને 19મા હપ્તા પહેલાં કે કિસાન કાર્ડ બનાવવું ફરજિયાત છે, જેને ગોલ્ડન કાર્ડ પણ કહેવામાં આવે છે। આ ગોલ્ડન કાર્ડથી ખેડૂતોને પાક વીમો, ધિરાણ જેવા કે બેંક લોન જેવી કુદરતી આફતોમાં પણ તેમને આ સહાય કરશે। તેથી આ કાર્ડ છે તે એક ATM જેવું કામ કરશે। ને જો તમે 2000ના હપ્તામાં આ કાર્ડ નહીં બનાવો તો તમને 19મો હપ્તો છે 2 ફેબ્રુઆરી 2025ના રોજ આવવાનો છે તે મળવા પાત્ર નહીં થાય। તો આ એક સદાનંદ ચૌધરી છે, તે કૃષિ અધિકારી છે, તે કહે છે કે 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રોને જો તમે PM કિસાનના લાભાર્થી હોય તો તમને 19મો હપ્તો નહીં મળે જો તમે એક PM કિસાન કાર્ડ નહીં બનાવ્યું હોય। તો મિત્રો, 30 નવેમ્બર પહેલાં આ કાર્ડ બનાવી લેવું ફરજિયાત છે, તો તમે આ કાર્ડ બનાવી લેજો મહેરબાની કરીને, નહીંતર તમે 19મો હપ્તો નહીં મળે। ને જો તમને 18મો હપ્તો આવ્યો ન હોય તો ગૂગલમાં PM કિસાન સન્માન નિધિ એવું સર્ચ કરવાનું છે, તેમાં તેની ઓફિશિયલ સાઇટ PM કિસાન સન્માન નિધિ પર ક્લિક કરો। તેમાં એક બ્લોક નામનો ઓપ્શન આવેલો છે, બ્લોક નામના ઓપ્શનમાં ક્લિક કરો, જેથી તમને તેમાં તમારો ગામનું નામ દાખલ કરશો કે તમારી જમીન જે ખાતામાં આવેલી હોય તે ખાતા નંબર દાખલ કરવાનો, જેથી તમારું નામ છે તો તમને તમારું નામ જો હશે તો તમને આ PM કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો આવ્યો હશે, ને નહીં હોય તો તમારું આધાર કાર્ડ છે તે KYC કરવું પડશે, અને હવે તો રેશન કાર્ડ પણ કરવું પડશે, તો જ તમને 19મો હપ્તો આવશે। તો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। અને વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક, બીજા મિત્રોમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા। જય હિન્દ, જય ભારત।